नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। मातोश्री चैरिटेबल ट्रस्ट अंकलेश्वर हमेशा समाज कल्याण और सेवा के कामों में सबसे आगे रहते हैं। इसलिए आज अंकलेश्वर के शारदा भवन टाउन हॉल में मातोश्री चैरिटेबल ट्रस्ट की तरफ से जरूरी सेवाओं में काम करने वाले लोगों और कर्मचारियों को रेनकोट बांटने का प्रोग्राम रखा गया। इस प्रोग्राम में राज्य के जल संसाधन और जल आपूर्ति मंत्री ईश्वर सिंह पटेल, भरूच एमएलए रमेश भाई मिस्त्री, म्यूनिसिपल प्रेसिडेंट जिग्नेश अंडाडिया मौजूद थे। प्रोग्राम की शुरुआत गणमान्य लोगों राज्य मंत्री ईश्वर सिंह पटेल ने दीप जलाकर की। भरूच के एमएलए रमेश भाई मिस्त्री और जाने माने लोगों ने अंकलेश्वर और भरूच के टीआरबी कर्मचारियों, ट्रैफिक पुलिस कर्मचारियों, एक्साइड सर्विस कर्मचारियों, नगर निगम के फायर कर्मचारियों और मीडिया कर्मचारियों को रेनकोट बांटे। इस मौके पर यह बांटने का काम किया गया। मातोश्री चैरिटेबल ट्रस्ट के चेयरमैन संदीप पटेल, ममता चिल्ड्रंस अस्पताल के डॉक्टर नीरज गुप्ता, सिटी बीजेपी प्रेसिडेंट धर्मेंद्र पुष्करना, डिस्ट्रिक्ट ट्रैफिक पीएसआई सरवैया और दूसरे नेता मौजूद थे। गुजरात भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। आज रोज अंकलेश्वर खाते मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा पुलिस जवानों, टीआरबी जवानों साथे साथे फायरना माणसो, पत्रकारश्रीओ 108ના મિત્રોને પણ આજે અહીંયા રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને તેઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે આ અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે। સ્કૂલનું બાળકોનું સ્કૂલ ડ્રેસ હોય કે અનેકવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, અંકલેશ્વરની અંદર સુશોભન માટે ઝાડની થર ઉપર મલ્ટી કલર કરીને જે પ્રકારે અંકલેશ્વરની અંદર એક જે વધારો કર્યો છે ત્યારે સંદીપભાઈને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને ભરૂચના લોકલાયક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ અહીં હાજર રહ્યા હતા। એમને પણ અમારા અંકલેશ્વરમાં આવવા બદલ એમનો પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। ફરીથી આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું। આજરોજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકના જવાનોને, મીડિયા કર્મીઓને, 108ના કર્મચારીઓને તથા વિવિધ જે આવશ્યક સેવાઓ માટે જે આગળ પડતા પર્સન હોય એ લોકોને આજે રેનકોટનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું। આ એવા લોકો છે જે આવશ્યક સેવામાં ગમે ત્યારે, ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, એ લોકો પોતાનું પરિવારને પણ જોતા નથી અને આ સમાજ માટે અને સમાજની અવેરનેસ માટે, સમાજના કામ માટે, ટ્રાફિકને હળવો કરવા માટેની એમની સેવાઓ આપતા હોય છે। એવા લોકોને અમે આજે અહીંયા રેનકોટનું વિતરણ કર્યું। આ રેનકોટનું વિતરણ એ ફક્ત એક જરિયો છે, એમની સાથે મળવું હતું, એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો, એ માટે આજે એમને મળી અને આજે ખૂબ જ સારું એવું અમારું આ આયોજન રહ્યું આ ટ્રસ્ટનું। એમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ મીડિયા મિત્રોનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ટીઆરબીના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, બીજા આવશ્યક સેવાના બધા કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। એ બદલ હું સૌનો मातोश्री चैरिटेबल ट्रस्ट तरफ से आभार मानूं छूं। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।